રહ્યા છો સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ ખાતે હોમગાર્ડ્સની વડી કચેરીમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું. એસએસઓ મનીષ ત્રિવેદીના હસ્તે શસ્ત્રોની પૂજા કરાઈ. અધિકારીઓ કર્મચારીઓ જોડાયા. આજરોજ દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સની વડી કચેરી અમદાવાદ ખાતે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા તહેવારે હોમગાર્ડ્સના સ્ટેટ સ્ટાફ ઓફિસર શ્રી મનીષ ત્રિવેદીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. આ પૂજન દ્વારા અસુર શક્તિઓના વિનાશની અને ધર્મની સ્થાપના થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિજયાદશમીના શુભ મુહૂર્તમાં યોજાયેલી આ કાર્યક્રમમાં કચેરીના અગ્રણી અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં ખાસ કરીને હવાલદાર, પ્રશિક્ષક, શસ્ત્રકાર સંભાળનાર, બેન્ડવાજાના કર્મચારીઓ અને અન્ય સદર કચેરીના કર્મચારીઓ પૂજન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. આ શસ્ત્ર પૂજન માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સુરક્ષા દળો દ્વારા તેમને કર્મ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બળ આપવાનો એક સંકલ્પ પણ દર્શાવે છે. વડી કચેરી ખાતે યોજાયેલું આ પૂજન રાજ્યભરમાં હોમગાર્ડ્સ અને અન્ય સુરક્ષા દળો દ્વારા તેમના કર્તવ્યના પાલન માટેની તૈયારીઓ અને તત્પરતાનો સંદેશ આપે છે. પ્રત્યેક દળના જવાનો દ્વારા દશેરાના દિવસે પોતાના શસ્ત્રોનું પૂજન કરવું એ તેમની શૌર્ય અને સંરક્ષણની ભાવનાને દ્રઢ બનાવે છે. આ પર્વ નિમિત્તે સમગ્ર હોમગાર્ડ્સ દળ દ્વારા રાજ્યની સુરક્ષા અને શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.